પહોંચી ગયા છીએ સોનાપુરી શમશાન પાસે। ત્યાંથી જુઓ તમે પબ્લિક કેટલું હાલીને જાય છે અને કેટલું હાલીને આવે છે, તમે જોઈ શકો છો। આ વર્ષેથી એસટી બસ સેવાને બધું બંધ રાખેલું છે, તો તમે જોઈ શકો છો। તમને કોક વાહન જ દેખાતા, જેની પાસે પ્રાયોરિટી પાસ હશે એ લોકો જ તમને નીકળતા દેખાતા હશે આમાંથી। આ જે સામે દેખાય છે તે અશોક શિલાલેખ છે। અશોક શિલાલેખ પાસે આપણે પહોંચ્યા છીએ, સોનાપુરી શમશાનની એક્ઝેક્ટ બાજુમાં જ છે। અહીંયા તમે જોઈ શકો છો ફ્રી પાણી વિતરણ ને બધું ચાલુ છે। જો આ સામે દેખાય છે તે દામોદર રાયનું મંદિર છે, જે આપણે દામોકુંડ તરીકે ઓળખાય છે, તો તે મંદિર છે। આ આપણે પહોંચી ગયા છીએ દામોદર કુંડ, તમે જોઈ શકો છો મંદિર। આ હમણાં જ રિનોવેશન કરેલ છે, કલર ને બધું શિવરાત્રી મેળાના હિસાબે નવું કરેલું છે। નીચે આવેલો છે દામોદર કુંડ, જો પબ્લિક બધું નાય છે। ચાલો આપણે નીચે જઈને પણ જોશું। તમે જોઈ શકો છો પબ્લિક બધું નાય છે, કોઈ હાથ પગ ધોવે છે। સામે દેખાય છે એ ડેમ છે, ત્યાં પણ પબ્લિક જુઓ નાય છે, બધું માણસો જે મેળામાંથી પાછું આવી રહ્યું છે એ લોકો જ છે આ બધા। દામોદર કુંડથી થોડાક આગળ હાલતાની સાથે જ તમે જોઈ શકો છો અહીંયા ફ્રીમાં ભજીયા ખવડાવવામાં આવે છે અત્યારે ભાવિકોને, જે મેળામાં આવતા જતા હોય એ લોકોને એકદમ ફ્રીમાં। જો બુંદી છે, ભજીયા છે, તમે જોઈ શકો છો પબ્લિક કેટલું છે અહીંયા ઊભું લાઈનમાં છે, એકદમ ફ્રીમાં ખવડાવવામાં આવે છે, એનો કોઈ ચાર્જ લેવામાં આવતો નથી। આપણે હવે ભવનાથ તળેટી તરફ આગળ વધી રહ્યા છીએ। તમે જોઈ શકો છો આ વર્ષે કેવું આયોજન કરેલું છે, કેટલું શણગારેલું છે। આજુબાજુમાં વેચવાવાળા માણસો બેઠેલા છે નાના નાના સ્ટોલ રાખીને, અને કોઈ થાયકા હોય તો રોડની વચ્ચે બેઠેલા છે। તમે જોઈ શકો છો પબ્લિક શોપિંગ બધું કરે છે, વાસણની ખરીદી કરે છે। આપણે ભવનાથ તળેટીમાં પહોંચી ગયા છીએ, તમે જોઈ શકો છો। જો ભવનાથ પ્રવેશ દ્વાર, મેળાની શરૂઆત થઈ ચૂકેલી। મેળાની શરૂઆત આમ તો ગિરનાર દરવાજેથી જ થઈ જાય છે, તો અહીંયાથી થોડોક ક્રાઉડ વધારે હોય છે, તમે જોઈ શકો છો। જો અહીંયા શ્રી લેવા પટેલ સમાજનું છે, ત્યાં ફ્રીમાં ચા આપે છે, ચા અને પાણીની વ્યવસ્થા કરેલ છે। સામે દેખાય છે, જો આ દેખાય છે એ ભવનાથ મંદિર છે। આ ભવનાથ મંદિર છે, એની પાછળ શિવલિંગ બનાવેલું છે, અને ઉપર દેખાય છે એ અંબાજી માતાજીનું મંદિર છે। આ જે ડેકોરેશન છે તે સ્પેશિયલ મેળા માટે જ બનાવેલું છે, અને આ વર્ષે જ બનાવેલું છે। તમે જોઈ શકો છો કેવું મસ્ત શિવલિંગ બનાવવામાં આવ્યું છે, અને આ એક્ઝેક્ટ ભવનાથ મંદિરની સામેના ભાગમાં જ છે। એટલે તમે મેળામાં આવતા હોય તો તમને પણ રોડ ઉપર જ દેખાશે। બધા પબ્લિક ત્યાં શું છે ફોટોગ્રાફી કરતા હશે, એ તમને ઓટોમેટિક ખ્યાલ પડી જશે। અહીંયા જો નીચે માળા અને કંઠી ને બધું વેચાય છે, વીંટી ને બધું। હવે આ સાચું હોય કે ખોટું રુદ્રાક્ષ હોય ખબર નથી, પણ અહીંયા બધા પબ્લિક શું છે આ બધી વસ્તુ લેતા હોય છે, અને આ લોકો વેચતા હોય છે।
અહીંયા તમે જોઈ શકો છો નાગા સાધુ બેઠા છે. આ વર્ષે આ નવું આયોજન કરવામાં આવ્યું છે, સ્પેશિયલ એના માટે બનાવવામાં આવ્યું છે. આ તમે જોઈ શકો છો આ સાધુએ જો કેટલી રુદ્રાક્ષની માળા ને બધું પહેરેલું છે માથા માથે, વાળ ઉપર ને બધે. પબ્લિક દર્શન કરવા આવે છે અને તમે પણ કરી લો દર્શન, જે ના આવી શકતા હોય મેળામાં એ લોકો. તમે જોઈ શકો છો એકદમ નાની ઉંમરમાં સાધુ બનેલા છે. તમે જોઈ શકો છો જો એકદમ નાના એવા છે.
તમામ ભાવિક ભક્તોનું આરોગ્ય શાખા મહાનગરપાલિકા જૂનાગઢ હાર્દિક સ્વાગત કરે છે. પહેલો સુખ તે જાતે નડ્યા. પોતાનું શરીર રોગમુક્ત રાખવું એ આપણી પહેલી ફરજ છે. માટે ડાયાબિટીસ તો આ સાથે જ આપણે વિડીયો પૂરો કરીએ. તમે કોમેન્ટ કરીને કહેજો કે કેવો વિડીયો લાગ્યો છે અને સબસ્ક્રાઈબ કરજો ચેનલને. થેન્ક યુ.